સાબરકાંઠાના પ્રાંતિજમાં બુટલેગરે દારૂ સંતાડવા ખેતરમાં બનાવ્યું ભોંયરું। સુખડ ગામના બુટલેગર રાહુલ મકવાણાએ બનાવેલા ગુપ્ત ભોંયરામાંથી પોલીસને હાથ લાગ્યો 1400 પેટી વિદેશી દારૂ। આરોગ્ય મંત્રીની ફટકાર પછી રવિવારની રજામાં પણ કામે લાગ્યું સુરતની સિવિલ હોસ્પિટલનું નઘરોળ તંત્ર। સ્વચ્છતાનો અભાવ, તૂટેલી ટાઇલ્સ અને બંધ એસી મુદ્દે પ્રફુલ્લ પાનસરિયાએ તંત્રને લગાવી હતી ફટકાર। હવે કોઈપણ નોકરિયાત એટીએમમાંથી ઉપાડી શકશે પીએફ। યુપીઆઈથી બેંક ખાતામાં ટ્રાન્સફર કરવાની પણ મળશે સુવિધા। આ મહિનાના અંતથી દેશભરમાં પીએફ ઉપાડવાની શરૂ થશે સુવિધા। ઈરાન અમેરિકા યુદ્ધના કારણે દુનિયાભરમાં ખાદ્ય ચીજોની મોંઘવારી 3 વર્ષની ટોચે પહોંચી। સપ્લાય ચેઇન ખોરવાતા ઈંધણ, ખાતર અને કોમોડિટીનો પુરવઠો ખોરવાતા ભાવ વધ્યા। અભિનેતામાંથી નેતા બનેલા થલપતિ વિજયે લીધા તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ। આજથી જ મુખ્યમંત્રી તરીકે સંભાળ્યો ચાર્જ। તમિલનાડુની જનતાને 200 યુનિટ વીજળી ફ્રી આપવાની થઈ શરૂઆત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના પ્રવાસે જામનગરમાં કરશે રાત્રિ રોકાણ। આવતીકાલે સવારે કરશે સોમનાથ મહાદેવની પૂજા।